सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीः धीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आत्मा वा इदमेक एवाग्र आसीत् नान्यत् किंचन मिषत स ईक्षत लोकान् सृजा इति। તો ऐतरेय ઉપનિષદના 2 અધ્યાયની ચર્ચા સમાપ્ત થઈ। હવે છેલ્લો અને ત્રીજો અધ્યાયનો પ્રારંભ થાય છે। તો જો 70મા શ્લોકમાં કહે છે વીસમા પાના પર હવે ऐतरेय ઉપનિષદના ત્રીજા અધ્યાયનું વ્યાખ્યાન કરવાની ઈચ્છા थी। वैराग्य तथा मुमुक्षा संपन्न पुरुष ने आत्मबोध सिद्ध थाय छे एवा पूजित विचारनु एनी मीमांसानु अध्यायनु अवतरण करे छे, इंट्रोडक्शन आपे छे, प्रस्तावना करे छे 70મા श्लोक में। इत्थं संसार दुष्टत्वं पुरुषार्थं च बोधतः श्रुत्वा विरक्ता बोधार्थं मीमांसन्ते मुमुक्षवः। इत्थं संसार दुष्टत्वं श्रुत्वा बीजा अध्यायनी अंदर जे बधा 3 जन्मનું વર્ણન કરવામાં આવ્યું। આ દ્વારા સમજાવવામાં આવ્યું કે સંસારમાં કેટલા બધા દોષ
એટલે કે અનેક પ્રકારના દુઃખ રહેલા છે. વળી પણ જોયું પછી વામદેવના દ્રષ્ટાંત દ્વારા પણ બતાવવામાં આવ્યું બોધતઃ પુરુષાર્થમ ચ દૃષ્ટવા ઈશ્વત્વા, અને જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે પુરુષાર્થ અર્થાત જીવનનું ધ્યેય પુરુષે અર્થ્યતે, બધા જ મનુષ્યો જેની ઈચ્છા કરતા હોય, કામના કરતા હોય એવો એક જ પુરુષાર્થ છે મોક્ષ. ભલે શાસ્ત્રમાં 4 પુરુષાર્થ કયા હોય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, પણ ખરેખર તો બધા પુરુષાર્થની પાછળ એક જ પુરુષાર્થ છે, અને તે છે મોક્ષ અર્થાત મુક્ત થવાની ઈચ્છા. બધા પ્રકારના દુઃખમાંથી, સંતાપમાંથી, બંધનમાંથી, પરિચ્છિન્નતામાંથી, મર્યાદિતપણામાંથી, અલ્પતામાંથી, અસહાયતામાંથી મુક્ત થવાની ઈચ્છા. આમ જ્યારે જ્યારે આપણે આપણા વિશે સભાન હોઈએ કે હું પિતા છું, પુત્ર છું, માં છું, ખાનાર પીનાર, જે કંઈ સભાનતા હોય દરેક ક્ષણે, એટલે સાથે સાથે એમાં એક પરિચ્છિન્નતા, મર્યાદિતપણું, અલ્પતા, એક પરવશપણું એની સાથે સંકળાયેલું જ હોય છે. પિતા હંમેશા બિચારો પરવશ હોય ને પુત્ર એ પરવશ હોય, એમાં કોઈ પણ વેશમાં મર્યાદા હોવાની જ. અને આપણી શક્તિઓ મર્યાદિત છે, આપણું જ્ઞાન મર્યાદિત છે. એવું હોવાને કારણે એવું ક્યારેય પણ ન બને કે કોઈ પણ ક્ષણે આપણે સંપૂર્ણ કાબુમાં હોઈએ, સંપૂર્ણ આપણું જ ચાલતું હોય, સંપૂર્ણ હું જે ઈચ્છું તે જ થાય એવું નથી બનતું. ના જ બને. મારી શક્તિઓ મર્યાદિત છે, મારું જ્ઞાન મર્યાદિત છે. આ જયારે બધું ભૂલી જવું ત્યારે એવું લાગે, બાકી તો બને જ નહીં. સભાન હોવું જયારે મારાથી ત્યારે સાથે સાથે હવે અલ્પતાની, પરિચ્છિન્નતાની, બંધનની સભાનતા હોય જ છે, અને એમાંથી મુક્ત થવા માંગુ છું. એટલે ભલે અર્થ એટલે કે આપણે ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ, કામ અર્થાત મનની બધી સુખની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરતા હોઈએ ભિન્ન ભિન્ન રૂપે, બધાની પાછળ છેવટે નિર્દેશ સુખ અર્થાત સંપૂર્ણ સુખ જોઈએ છે. દુઃખનો એક લેશ પણ જોઈતો નથી. આવા મોક્ષ એક જ પુરુષાર્થ છે. પુરુષાર્થમ ચ બોધતઃ શ્રુત્વા, સાંભળ્યું કે વામદેવજીને આ પ્રકારનો મોક્ષ પ્રાપ્ત થયો હતો, જેમાં એ સંપૂર્ણ મુક્તિનો અનુભવ કરતા હતા. બધા પ્રકારની બેડીઓ તોડીને હું બહાર આવી ગયો છું. જે તો બાજ પક્ષી પોતાની જાને ભેદીને બહાર આવી જાય તેવી રીતે આ સર્વ બેડીઓ હવે શરીરમાં હોવું એ તો એક પ્રકારની બેડી છે. દ્રષ્ટાંત તરીકે જન્મવું, એને કારણે હું મરત્ય છું વગેરે વગેરે, મૃત્યુ નથી, આ બધી પણ બેડી ખરી. પણ જોડે જોડે સફળ છું, નિષ્ફળ, જે બધી બેડીઓ જ છે. એટલે કે ઉપાધિના ભિન્ન ભિન્ન અંશમાં અહંભાવને કારણે જે અલ્પતા અનુભવાય છે, પરવશતા, એ બેડી જ છે. આ બધી બેડીઓ ને તોડીને હું બહાર નીકળી આવ્યો છું, અર્થાત હું સર્વ રીતે મુક્ત છું. શુદ્ધ આપણે સાંભળ્યું, બંને સાંભળ્યા કે કેવી રીતે અજ્ઞાન હોય ત્યારે આ પુનઃ પુનઃ જન્મ મૃત્યુ સંસારમાં કેવું બંધન છે, પરવશતા છે, દુઃખ છે, અને જયારે જ્ઞાન થાય ત્યારે કેવી સર દુઃખમાંથી મુક્તિ છે. બંને સાંભળ્યું. એટલે અક્કલ વાળો માણસ શું ઈચ્છે? કોઈ પણ વિવેકી માણસ શું? વિરક્તા. એટલે જે આ મને આવી રીતે પરવશતાનો, બંધનનો અનુભવ કરાવે છે, એની સાથે તો આપણને એના પ્રત્યે તો આપણને હવે દ્વેષ જન્મે, અથવા એને એમાંથી મુક્ત હોવાની ઈચ્છા તો જન્મે જ. વિરક્તા.
આ રીતે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે આ બીજો અધ્યાય હતો. મારા બંને કહેવામાં આવ્યું. અવિદ્યાના કારણે બંધન છે, વિદ્યાથી મુક્તિ છે. અંતેથી અવિદ્યાથી એટલે કે અવિદ્યાના કાર્યથી, એને કારણે જે દેહાદેહમાં અહમભાવ છે, જેને કારણે જન્મ મૃત્યુ છે, જેને કારણે આ અસહાયતા પરવશતા વગેરે છે, એના પ્રત્યે હવે આપણને વૈરાગ્ય આમાં નથી જોઈતું. ટૂંકમાં દુનિયાવી સિદ્ધિ ગમે તેવી હોય, દુનિયાની દ્રષ્ટિમાં ગમે તેટલો મહાન હોવ, છતાંય પણ અલ્પતામાંથી પરવશતામાંથી ક્યારે મુક્ત ના હોવ. ભલે પ્રાઇમ મિનિસ્ટર હો, ભલે હું પ્રેસિડેન્ટ હોઉં, ચાલો એક દેશનો ને આખી પૃથ્વીનો રાજા હોઉં, ચક્રવર્તી હોઉં, તોય પણ હું એ અલ્પતામાંથી કે પરવશતાની લાગણીથી મુક્ત થઈ જ ના શકું. આ દરેક દરેક વેશ સાથે એ તો સંકળાયેલું જ છે. આ જેટલી સ્પષ્ટતાથી સમજીએ એટલી સ્પષ્ટતાથી એના વિશે આપણને ઉદાસીનતા જન્મે, ઉપેક્ષા જન્મે કે ભાઈ એ વસ્તુમાં મને કોઈ રસ નથી. તો વિવેકપૂર્વક આ પ્રકારનો વૈરાગ્ય જન્મે એ ટકાઉ વૈરાગ્ય હોય. વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય ટકાઉ વૈરાગ્ય હોય, કારણ કે એ સમજમાંથી જન્મેલો છે. શેની સમજમાંથી? જીવનની વાસ્તવિકતાઓની સમજમાંથી આ જન્મેલું છે અને માટે ટકાઉ હોય. વિરક્તા આ પ્રકારનો વૈરાગ્ય જેમણે પ્રાપ્ત કર્યો છે એવા મુમુક્ષવ મોક્ષમ ઈચ્છંત મોક્ષની ઈચ્છા ધરાવનારા મીમાંસંતે આવા કેટલાક જિજ્ઞાસુઓ, સાધકો, મુમુક્ષુઓ ભેગા મળ્યા અને જિજ્ઞાસંતે મીમાંસંતે વિચારમ કુર્વંતે, ટૂંકમાં આ પ્રકારનો વિચાર કરવા લાગ્યા, અન્વેષણ કરવા લાગ્યા. એના એ પ્રકારના વિચારથી આ ત્રીજા અધ્યાયનો પ્રારંભ થાય છે. તો ચાલો આપણે પહેલા ત્રીજો અધ્યાય સંક્ષેપમાં જોઈ લઈએ. આ પુસ્તકમાં 83મું પાનું, 83. અહીંયા આગળ દીપિકામાં કહે છે વિદ્યારણ્ય સ્વામી, આ જ વસ્તુ અધ્યારોપ પ્રકરણે તસ્ય ત્રય આવસ્થા यदि વાક્યેન. અધ્યારોપ પ્રકરણ કયું પ્રકરણ? પહેલું પ્રકરણ, જેમાં સમગ્ર સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું, જેમાં આ ઉપાધિમાં પ્રવેશ કરવાનું વર્ણન કરવામાં આવ્યું, જેમાં આ ત્રણ અવસ્થાઓ વિશે કહેવામાં આવ્યું. બધું શું હતું? અધ્યારોપ. પછી પિતૃમાતૃ સ્વશરીર રૂપમ સંસારણાર્થમ સ્થાનત્રયમ, પિતાનું શરીર, માતાનું શરીર, પોતાનું શરીર, આ પ્રકાર ત્રણ સ્થાન ધરાવનારો જે સંસાર છે એનું વર્ણન કરવામાં આવ્યું. અધ્યારોપ દ્વારા હંમેશા સંસારનું વર્ણન કરવામાં આવે. પછી પુનઃ પછી બીજા અધ્યાયમાં વૈરાગ્યોત્પત્ત્યર્થમ પુરુષે હવા પુરુષ ઇત્યાદિના ક્યાં ત્રણ જન્મ છે એ બધું પ્રપંચ કરવામાં આવ્યો. એમ અજ્ઞાનથી સંસાર છે, અધ્યારોપ છે, એ કહેવામાં આવ્યું. સ જાત ભૂતાની અભિવ્યાખ્યત. આ રીતે શિવમાંથી જે જીવ બન્યો હતો એને વળી પૂર્વના પુણ્યોને કારણે ઈશ્વરનો, ગુરુનો, શાસ્ત્રનો અનુગ્રહ પ્રાપ્ત થયો અને ભૂતાની અવૈખ્યત, આ ભૂતો વિશે એણે વિચાર કર્યો
અન્વેષણ કર્યું. ઇત્યાદિ અપવાદ પ્રકરણ કે આ બધા ભૂત છે, પંચમહાભૂત કહો, બધા પ્રાણીઓ કહો, ઉપાધિઓ કહો, આ તો બધી સર્જાયેલી છે, આ મિથ્યા છે, એ બ્રહ્મમાંથીનું સર્જન છે, એમાં એની સ્થિતિ છે, એમાં લય છે, માટે બ્રહ્મ સ્વરૂપ છે, એ પ્રકારે જાણીને તત્વજ્ઞાનમ સંગૃહિતમ, સંક્ષેપમાં તત્વજ્ઞાન કહેવામાં આવ્યું. યચ્ચ વામદેવ ઉદાહરણેન જ્ઞાનફલમ સંક્ષિપ્તમ દર્શિતમ. વામદેવજીના ઉદાહરણથી પણ જ્ઞાન સંક્ષેપમાં કહેવામાં આવ્યું કે કેવી રીતે પહેલા હું બંધનમાં હતો અને હવે કેવી રીતે બધા બંધનમાંથી મુક્ત થઈ ગયો છું. એટલે જ્ઞાનનું ફળ બધા બંધનમાંથી મુક્તિ એટલે કે મોક્ષ બધું કહેવામાં આવ્યું. તત ઉભયમ વિશદીકર્તુમ, આ બંનેને સ્પષ્ટ કરવા માટે, અપવાદને સ્પષ્ટ કરવા માટે ષષ્ઠાધ્યાય એટલે ત્રીજો અધ્યાય છે એનો આરંભ થાય છે. એ લોકો 6 અધ્યાય જ કહેવાના, ટૂંકમાં પેલા 3 ને ગણીને, પણ ત્રીજો અધ્યાયનો પ્રારંભ થાય છે. તત્ર આત્મા વેદમેતિ અધ્યાયેન સામાન્યતઃ તત્વમ અવગત્ય પુરુષે હવાયતિ અધ્યાયોક્ત જન્મ ક્લેશ વિચારેણ પરમ વૈરાગ્યમ પ્રાપ્તાનામ. આ જિજ્ઞાસુ સાંભળેલું છે આગળના 2 અધ્યાય. અજ્ઞાનથી સંસાર છે અને સંસારનું શું સ્વરૂપ છે અને જ્ઞાનથી મોક્ષ છે એમણે સાંભળ્યું છે અને માટે એમણે કહ્યું તે પ્રમાણે વૈરાગ્ય જન્મેલો છે. એવા મુમુક્ષુઓ કે જિજ્ઞાસો જેમને આ શ્રવણ કરવાને કારણે વૈરાગ્ય જન્મ્યો છે, એ લોકો એકત્રિત થયેલા છે અને અંદર અંદર આ પ્રકારે વિચાર કરે છે. તો જો આપણે વાંચીએ પહેલો પેરેગ્રાફ. કોયમાત્મા ઇતિ વયમ ઉપાસમહે. વયમ ઉપાસમહે, આપણે જેની ઉપાસના કરીએ છીએ તે, આપણે જેની સતત સભાન છીએ, આપણે જેનાથી સતત વ્યવહાર કરીએ છીએ, આત્મા કોણ છે? પહેલો પ્રશ્ન. કતરસ્સ આત્મા. કતર એટલે કયા બેમાંનો આત્મા છે? આત્મા કોણ છે અને કયા બેમાંનો એક છે? યેન વા પશ્યતે, યેન વા શૃણોતે, યેન વા ગંધાના જિઘ્રતે, યેન વા વાચમ વ્યાકરોતિ, યેન વા સ્વાદુચા સ્વાદુચ વિજાનાતે. ભાઈ કયો આત્મા છે? યેન વા પશ્યતિ, જેના વડે જુએ છે, યેન વા શૃણોતિ, જેના વડે સાંભળે છે, યેન વા ગંધાન અજિગ્રતે, જેના વડે એ ગંધ ગ્રહણ કરે છે, યેન વા વાચમ વ્યાકરોતિ, જેના વડે વાણી વ્યક્ત કરે છે, યેન વા સ્વાદુ છે અસ્વાદુ છે વિજાનાતિ, જેનાથી સ્વાદુ અનસ્વાદુ એ પ્રકારના જે સ્વાદ છે એ જાણે છે. જે જાણે છે તે આત્મા છે કે જેના વડે જાણે છે તે આત્મા છે. ભાષ્યકાર સમજાવે. કતર બેનો કયો આત્મા? ये न જેના વડે જાણે છે. આપણે જ્ઞાનેન્દ્રિયો જે છે એના વડે આપણે બધું જાણીએ વિષય. તો આ ઇન્દ્રિયો એટલે કરણ એને કહેવાય. કરણ બાહ્ય કરણ છે અને અંતઃકરણ છે. બહારની 5 જ્ઞાનેન્દ્રિયો છે અને અંતઃકરણ છે. એ વડે આપણે આ દુનિયાના વિષયોને જાણીએ છીએ. તો જેના વડે જાણીએ છીએ એ કરણ આત્મા છે કે જે જાણે છે એ જાણનાર આત્મા છે. આપણે સતત જેની ઉપાસના કરીએ છીએ,
સતત જેનાથી વ્યવહાર કરીએ છીએ એ આત્માનું શું સ્વરૂપ છે? હવે જો આ દિવ્યકાર કેમ સમજાવે છે કે એમણે સાંભળેલું છે પહેલાનું, આત્મા વા ઇદમેક એવા આસિદ શ્રુતો કશ્ચિન નિરૂપાધિક આત્મા શ્રુત. આ જગત એક અદ્વિતીય નિરૂપાધિક નિર્વિકાર નિર્વિશેષ આત્મા માત્ર હતું. એટલે એ વાક્યથી સ્પષ્ટ થાય છે કે આત્મા અદ્વિતીય છે, નિર્વિશેષ છે, નિરૂપાધિક છે. તથા એતમેવ સીમાનમ વિદાર્ય એતયા દ્વારા પ્રાપદ્યત. મસ્તકની અંદર આ છેદ કરીને એ દ્વારા આત્માએ પરમાત્માએ પ્રવેશ કર્યો. એ કેવો છે? ઉપાધિઓ અહમ ભાવ ધરાવનાર સોપાધિક આત્મા. બે આત્મા વિશે સાંભળ્યું છે, નિરૂપાધિક આત્મા અને સોપાધિક આત્મા. વયમ ઉપાસમે વયમ તુ પ્રતિદિનમ પ્રતિક્ષણમ આત્મયતિ ઉપાસમહે. પ્રતિદિન અને પ્રતિક્ષણ હું એ પ્રકારે આત્મા એ પ્રકારે જેની ઉપાસના કરીએ છીએ. સહ કહ સોપાધિકો નિરૂપાધિકો વા. આપણે જેની સત ઉપાસના કરીએ છીએ એ સોપાધિક આત્મા છે, જે જગતનું અધિષ્ઠાન છે, કે નિરૂપાધિક આત્મા છે, જેના દેહમાં પ્રવેશ કરેલો છે. ઉપાસના એટલે શું ભાઈ? ઉપાસનમ નામ નૈરંતરેણ તાત્પર્ય પુરસ્સરો વ્યવહાર. કોઈક વસ્તુને ધ્યાનમાં રાખીને સતત જે વ્યવહાર કરવામાં આવે છે જેના આવડે એનો ઉપાસના. અહમ ગચ્છામિ અહમ આગચ્છામિ મમાયમ દેહ મમ ઇદમ ગૃહમિતિ. હું આવું છું, હું જઉં છું, આ મારો દેહ છે, આ મારું ઘર છે. આ બધામાં નિરંતરમ આદરેણ આત્મવ્યવહારો આ પ્રકારે દુનિયાની અંદર વ્યવહાર હોય છે. હું જઉં છું, આવું છું, ખાઉં છું, પીવું છું, આ બધા હું રહેલો છે. સો એમ અત્ર ઉપાસનત્વ ઉપચર્ય. ઉપાસના એટલે ધ્યાન નથી, ઉપાસના એટલે સતત જેને સભાન છીએ આપણે, સતત જે વ્યવહાર કરી રહ્યો છે એ હું, એનું શું સ્વરૂપ છે? આ એક પ્રશ્ન થયો. પછી કતરસ આત્મા, એ બેમાંથી કયો આત્મા છે? તો સા આત્મા શ્રુતૌ આત્મા વા ઇત્યાદિના શ્રુત કતર સોપાધિક નિરૂપાધિકયો મધ્યે કતર કોસૌ. એમ સોપાધિક અને નિરૂપાધિક. સોપાધિક એટલે કોઈ પ્રકારના વ્યવહાર, બધા વ્યવહારથી પર, નામરૂપથી પર. જગત વ્યવહાર શરૂ થયો ને તોય પણ જે છે એમ જયારે કહેવામાં આવે કે આ જગત એની ઉત્પત્તિ પહેલા એકમાત્ર આત્મા હતું, એનો અર્થ એ કે ત્યારે જગત નહોતું, નામરૂપ નહોતું, શરીર પણ નહોતું, વાણી પણ નહોતી, કાર્ય શરીર નહીં, કરણ કશું નહોતું. કાર્ય એટલે દેહ, કરણ એટલે સૂક્ષ્મ શરીર, મન બુદ્ધિ અહંકાર વગેરે ઇન્દ્રિયો, એ કશું નહોતું. અને ત્યાં તો વ્યવહાર થાય જ નહીં ને. ત્યારે બોલનારે કોઈ નહોતું, સાંભળનારે કોઈ નહોતું. ત્યારે શું હતું? આ બધા વ્યવહારથી પર. નિર્વિશેષ નિરૂપાધિક આત્મા એ હું છું. કે પછી જેણે પ્રવેશ કરીને આ બધો વ્યવહાર કરે છે એ આત્મા હું છું? પેલો નિરૂપાધિક આત્મા હું છું કે આપણે હું જે કહીએ છીએ એ નિરૂપાધિક આત્મા છે કે સોપાધિક આત્મા છે? કતરસ્થ આત્મા, બેનો કયા બે? આ બેનો કોણ આત્મા છે? એટલે પ્રશ્ન કરે છે. નનુ કતરસ્થ આત્મા એમ વિચાર અસ્તુ. આ બેમાંથી આત્મા કયો છે એ તો વિચાર સમજાયો છે, કારણ કે બે આત્માની વાત થઈ છે, ઉપાધિ વગરનો, ઉપાધિ સહિતનો. પરંતુ એટલે ટૂંકમાં એમાં વિશે આપણે તો શાસ્ત્રથી જ નિર્ણય કરી શકીએ, આપણી જાતે નિર્ણય કરી શકીએ એમ નહીં. શ્રુત્યૈક ગમ્યસ્ય તસ્ય વિચારમંતરેણ અનિશ્ચયાત. શાસ્ત્રના માર્ગદર્શન પ્રમાણે આપણે જયારે વિચાર કરીએ
ત્યારે આત્માનું શું વાસ્તવિક સ્વરૂપ છે એ પામી શકે માટે કયો આત્મા છે બેમાંથી એ તો બરાબર છે, પણ કોઈ આત્મા કોણ છે એ વિચાર તો કઈ યોગ્ય લાગતો નથી. તસ્ય અહમ પ્રત્યગમ્યત્વેન પ્રસિદ્ધત્વાદ, આ હું આત્મા છે એવું જાણીતું જ છે. કોણ આત્મા છે એ તો જાણી, હું આત્મા છું, હું એટલે આત્મા, એમાં પૂછવાનું શું હતું? પણ હું સોપાધિક છું કે નિરુપાધિક છું એ પ્રશ્ન થઈ શકે, પણ હું એ આત્મા છે એમાં પ્રશ્ન ન થઈ શકે. એટલે કહે છે કે બીજો આ હું વિશે પણ પ્રશ્ન થઈ શકે. એટલે કહ્યું યે નવા પશ્યતિ, યે નવા શૃણોતિ, યે નવા ગંધાન આજીઘ્રતિ, યે નવા વાચમ વ્યાકરોતિ, યે નવા સ્વાદુચ અસ્વાદ વિજાનાતિ. यद्यपि अहम प्रत्यगम्य चैतन्य रूप आत्मा यदि सामान्य कारण प्रसिद्धम, आ चैतन्य जो હું એમ કરીને પ્રગટ થઈ રહ્યો છે એ આત્મા છે એવું બધા જાણે છે. તથાપિ તદ વિશેષે સંશયો વિદ્યતે, છતાં પણ એની વિશેષતા વિશે સંશય છે. બાહ્યાંતઃકરણેષુ, એટલે આ ગ્રંથકારની રીત જરા જુદી છે એટલા વાંચ્યું છું. બાહ્યાંતઃકરણેષુ સર્વેષુ અપી ચૈતન્યમ પૃથક પૃથક અભિવ્યજ્યતે. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, એ દ્વારા સતત ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે. તથા સતી ચક્ષુરિન્દ્રિય અભિવ્યક્ત ચૈતન્યેન દેહેન્દ્રિય સંઘાત અભિમાની લૌકિક પુરુષ નીલપીતાદિ રૂપમ પશ્યતિ, યેન વા પશ્યતિ. યેન એટલે આ ચક્ષુ વડે આ જીવ જુએ છે. તો યેન વા ચાક્ષુમાં આ ચૈતન્ય છે ને એ ચક્ષુ દ્વારા જયારે અભિવ્યક્ત થાય ત્યારે જોવાની ક્રિયા થાય. એ ચૈતન્ય શ્રોત્ર દ્વારા અભિવ્યક્ત થાય ત્યારે સાંભળવાની ક્રિયા થાય. એ ચૈતન્ય ગ્રહણ દ્વારા અભિવ્યક્ત ત્યારે સૂંઘવાની ક્રિયા થાય. એ ચૈતન્ય ગતિ દ્વારા વ્યક્ત થાય, ચાલવા વગેરે. એ ચૈતન્ય આ પ્રકારે આ બહારની 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, એ દ્વારા એ પ્રત્યેક દ્વારા ચૈતન્યની અભિવ્યક્તિ જુદી જુદી ખરી જ ને. જે ચૈતન્ય અભિવ્યક્તિ દ્વારા જોઈએ છે એ દ્વારા સાંભળી ના શકાય ને. ચક્ષુ દ્વારા અભિવ્યક્ત થનાર ચૈતન્યથી જોવામાં આવે, પણ શ્રોત્ર દ્વારા અભિવ્યક્ત થનાર ચૈતન્યથી સાંભળવામાં આવે એ અભિવ્યક્તિ જુદી જુદી ખરી ને. એક તો નક્કી છે કે જે કઈ જ્ઞાન થાય છે, આ જે કઈ અનુભવ થાય છે, જોવાનો, સાંભળવાનો, ચાલવાનો, કામ કરવાનો, આ બધો ચૈતન્યને કારણે થાય છે, ઇન્દ્રિયોને કારણે નહીં. આંખ જુએ છે એ પોતાને કારણે નથી જોતી, પરંતુ ચૈતન્ય જ્યારે આપણા ચક્ષુને ચેતનવંતા બનાવે ત્યારે ચૈતન્ય વડે ચેતનવંતી મનાના ચક્ષુ છે એ જુએ છે. યેન રૂપમ રસમ ગંધમ શબ્દ શબ્દાન સ્પર્શાન ચ મૈથુનાન. કઠોપને કહ્યું જેનાથી રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ આ બધું જેના વડે જાણે છે એ આત્મા છે, એ ચૈતન્ય છે. એટલે કાન, જેના વડે કાન સાંભળે છે, જેને કારણે કાન સાંભળે છે, જેને કારણે આંખો જુએ છે, જેને કારણે હાથ કામ કરે છે, જેને કારણે પગ ચાલે છે, આ બધો વ્યવહાર તો આ ઇન્દ્રિયો વડે થતો, ઇન્દ્રિયો વડે નહીં પણ ચૈતન્ય વડે થાય છે. ચૈતન્યને કારણે આંખ જુએ, કાન સાંભળે, પગ ચાલે, એ ચૈતન્ય બધાને ચેતનતા પ્રદાન કરે ત્યારે વ્યવહાર થાય. એટલે આ બધો વ્યવહાર ચૈતન્યને કારણે છે એટલો સમજ છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો વાચમ. જે શ્રોત્રનું પણ શ્રોત્ર છે, શ્રોત્રેન્દ્રિયને પણ ચેતનતા પ્રદાન કરનાર છે. વાચો વાચમ, વાણીને પણ
ચેતનતા પ્રદાન કરનાર છે, પ્રાણસ્ય પ્રાણ, પ્રાણને પણ ચેતનતા પ્રદાન કરનાર છે. બધા લોકો આવું કહે છે. એટલે કઠોપનિષદમાં કહ્યું, કેનોપનિષદમાં કહ્યું, બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે પ્રાણસ્ય પ્રાણમુત ચક્ષુ છે ચક્ષુ. આ થીમ, આ વસ્તુ બધા ઉપનિષદમાં હોય છે. આ એક આપણું ધ્યાન દોરવામાં આવે છે કે ભાઈ જે જુએ છે ચક્ષુ એ નહીં, પણ જેને કારણે જુએ છે. જે જુએ છે તે અને જેના વડે જુએ છે મહત્વ નથી, પણ જેને કારણે જુએ છે. ટૂંકમાં આપણે રૂપ રંગ જોઈએ એ મહત્વના નથી, ચક્ષુ વડે જોઈએ એ પણ મહત્વ નથી, પણ જેને કારણે ચક્ષુ રૂપ રંગ જુએ છે એ મહત્વનું છે. શું સાંભળીએ છે મહત્વનું નથી, અને આ શ્રોત્રેન્દ્રિય જેના દ્વારા સાંભળે એ પણ મહત્વની નથી, પણ જેને કારણે આ સાંભળવાનું છે એ મહત્વનું છે. યક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુંસી પશ્યતિ. જેને ચક્ષુ વડે જોઈ ન શકાય, પણ જેને કારણે ચક્ષુઓ પણ જોવાય છે કે ચક્ષુ જોઈ શકે છે એ મહત્વનું છે. આવો અણસાર તો છે. આગળ જેવું સાંભળ્યું છે પરથી આટલો તો અણસાર છે. આમ આ બાહ્યેન્દ્રિયો દ્વારા ચૈતન્યની અભિવ્યક્તિ વ્યક્તિ જુદી છે. માટે આમાંનો કયો આત્મા છે? આ ચક્ષુ દ્વારા ચક્ષુને ચેતનતા પ્રદાન કર કે ચક્ષુ દ્વારા પ્રગટ થનાર ચૈતન્ય આત્મા છે, કે શ્રોત્ર દ્વારા પ્રગટ થનાર આત્મા છે, કે કઈ જ્ઞાનેન્દ્રિય દ્વારા કર્મેન્દ્રિય દ્વારા પ્રગટ થનાર આ બાહ્યેન્દ્રિય દ્વારા પ્રગટ થનાર આ બધા છે અભિવ્યક્તિ, એમાંનો કોણ આત્મા છે? તે અંદર પણ છે, અંતઃકરણ પણ છે. તો જુઓ, આ બધું અટપટું છે, એટલે એને બરોબર વ્યસ્ત પહેલા સ્પષ્ટ સમજી લઈએ, પછી આ ગ્રંથ આપણને સમજ પડશે. 86મું પાનું 86. યદેતદ્હૃદયમ મનશ્ચ એતદ યદેતદ હૃદયમ મનશ્ચેત. આ જે હૃદય છે એ જ મન છે. આ શું છે? અંતઃકરણ. આગળના ફકરામાં બાહ્યેન્દ્રિયોની વાત કરવામાં આવી, જેનાથી સાંભળે છે, જુએ છે, વગેરે વગેરે. એ બાહ્યકરણ છે. આ શું છે? અંતઃકરણ, જેને મન અને બુદ્ધિ કહેવામાં આવે છે. એટલે આ ગ્રંથકાર કહે છે, દીપિકાકાર કહે છે કે હૃદય એટલે બુદ્ધિ અને મન એટલે મન. આપણા અંતઃકરણના બે વિભાગ કરવામાં આવે ને. જે સંકલ્પ વિકલ્પ કરનાર છે, જેનાથી લાગણી અનુભવાય છે, જે રાગદ્વેષ કરનારું છે, જે બધો વ્યવહાર કરનારું છે, જેના વડે શ્રોત્રેન્દ્ર જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો આ બધાનો વ્યવહાર થાય છે, કોણ છે? મન છે. અને જે મનની પણ જાણનાર છે, જે મનનું પણ નિયંતા છે, જે વિચારનાર છે, જાણનાર છે, બુદ્ધિ છે. આમ ઘણી વાર આપણું અંતઃકરણ છે એના રીતે બે વિભાગમાં વહેંચવામાં આવતો હોય છે. ક્યારેક એને 4 વિભાગ અને 40 વિભાગ જેટલા કરવા એટલા થાય. તો ક્યારેક એની 4 ફંક્શન કે 4 વિભાગ કરવામાં આવે, કે 4 વસ્તુ કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમ 4 પણ કહેવામાં આવે છે. અને ક્યારેક આ બુદ્ધિનો પછી ક્યારેક મન બુદ્ધિ 2 કહેવામાં આવે, તો અહંકારનો અંદર સમાવેશ મનમાં કરે, ચિત્તનો બુદ્ધિમાં કરે, એમ કરીને 4 ને બદલે 2 પણ કહેવામાં આવે છે. એટલે 2 ઘણા પ્રસિદ્ધ છે. સૂક્ષ્મ શરીરમાં જે 17 તત્વો છે એમાં આ 2 નો સમાવેશ થાય. જેમ તૈત્રીયમાં કહ્યું, તસ્માદ્વા એતસ્માન મનોમયાત અન્યોંતરાત્મા વિજ્ઞાનમય.
એક આ મનોમય આત્મા છે, બીજો વિજ્ઞાનમય આત્મા છે, એક મન છે, આ બુદ્ધિ છે. તો અહીંયા આગળ માટે હૃદય અને મન બે શબ્દો વાપરવામાં આવે. હૃદય એટલે બુદ્ધિ, કે હૃદય બુદ્ધિનું સ્થાન છે અને મન એનું કારણ છે. આ બુદ્ધિ છે ને મનની મદદથી બધું કરે છે. બુદ્ધિ જાતે ના કરે, મનની મદદથી. મોટા સ્વામીજી કહે કે ભાઈ આપણા સરકારી ઓફિસ હોય ને, અમે પેલો અધિકારી હોય અને બહાર પેલો કારકુન બેઠેલો હોય. અધિકારી બધું કામ કોના દ્વારા કરે? કારકુન દ્વારા. જેટલા કાગળો આવે પહેલા પેલો ક્લાર્ક કારકુન જુએ, એના પર શેરા મારે અને પછી અધિકારીને આપે. એ પ્રમાણે પેલો નિર્ણય લે અને પછી આદેશ આપે. એટલે બહારની દુનિયા સાથે વ્યવહાર કરનાર પેલો કારકુન છે, પેલો અંદર બેઠેલો છે. તેવી રીતે બહારની દુનિયા સાથે વ્યવહાર કરનાર મન છે. આ જ્ઞાનેન્દ્રિયો બધું પહેલા મનને બધું એનું એને પોતાની માહિતી આપે, એ શેરો લગાવે પછી મન. આ મારું છે, તારું છે, ગમે છે, નથી ગમતું, સારું છે, ખોટું છે, આ મન આ બધા શેરા લગાવે, છાપ પાડે. પછી બુદ્ધિને કહે તો પછી બુદ્ધિ નિર્ણય લે. એટલે બુદ્ધિના નિર્ણયો છે ને એ મનની છાપ પર આધારિત છે. એટલે મનને બહુ એટલે બધા આખો વ્યવહાર સમજવાની જરૂર છે. આ મનમાં રાગ દ્વેષ ભરેલા છે. તો તાદાત્મ્ય અહમ બુદ્ધિ કરવી મનનો સ્વભાવ છે. એવું કર્યા પછી જ બુદ્ધિને એનું જ્ઞાન થાય. એટલે બુદ્ધિ ગમે તેટલી વિવેકી હોય છતાંય પણ આ મન છે ને, આમ તો બુદ્ધિ મનની નિયંત્રી કહેવાય, આમ તો પેલો અધિકારી છે ને એનો સાહેબ કહેવાય. પણ મોટે ભાગે આ જ બધું કામ કરતો હોય છે અને આ પેલાનું નિયંત્રણ કરતો હોય છે. અત્યારે આપણે જોઈએ હિન્દુસ્તાનની અંદર સેક્રેટરીઓ બદલાયા જ કરે, 10 વર્ષ 2 વર્ષ થયું બદલાય. પેલાને કશું નવા વિભાગમાં જાય એને કઈ બિચારાને ખબર જ ના હોય, તો ત્યાંના લોકો હોય એ બધા જ પછી તો એને સમજાવે ને એની બધા કામ કરે. અને પેલા મિનિસ્ટર તો એથી ઓછું, એ તો અંગોડા છાપ હોય, એ તો બધું કામ પેલા સેક્રેટરી દ્વારા જ કરતા હોય. એટલે આમ નિયંત્રણ કહેવાય ખરા, પણ ખરેખર નિયંત્રણ પેલા કરતા. એટલે પેલા આપણા સ્વામીજી કહે કે આમ તો ભાઈ કૂતરાએ પૂંછડી પટપટાવી જોઈએ, પણ મોડા પૂંછડી જ કૂતરાને પટપટાવતી હોય છે. આમ તો બુદ્ધિએ મનનું નિયંત્રણ કરવું જોઈએ, પણ આ મન બુદ્ધિનું નિયંત્રણ કરતું હોય છે. પણ ચાલો, મન અને બુદ્ધિ અત્યારે આ તો આપણી સમજ માટે કહ્યું. અહીં તો હવે બહુ એનું એટલું મહત્વ નથી, પણ આ મન એતદ હૃદયમ મનશ્ચેતત, આ હૃદય છે એ જ મન છે, એમ બંને એક પણ કયા, અથવા આ બુદ્ધિ છે આ મન છે. પછી આગળ કહે છે સંજ્ઞાનમ આજ્ઞાનમ વિજ્ઞાનમ પ્રજ્ઞાનમ મેધા દૃષ્ટિ ધૃતિ મતિ મનીષા જ્યુતિ સ્મૃતિ સંકલ્પ ક્રતુ અસુ કામ વશ ઇતિ સર્વાણિ એવ એતાની પ્રજ્ઞાનસ્ય નામધેયાની ભવન્તિ. તસ્ય ચ મનસ વૃત્તિ વિશેષ. આજે કઈ ને બધા જાજરની વૃત્તિઓ છે. આજ્ઞા સંજ્ઞાનમ આજ્ઞાનમ વિજ્ઞાનમ પ્રજ્ઞા આપણે સમજીશું, પણ આ બધા કેવા છે? આ વિચારો છે, મનની વૃત્તિઓ છે. એક બુદ્ધિ છે, બીજું મન છે. મનની આ બધી વૃત્તિઓ કઈ જે કઈ તો ખરી, છતાંય પણ સંજ્ઞાનમ, સંજ્ઞાન એટલે ચેતનતા, આજ્ઞાનમ આજ્ઞા કરવાની શક્તિ, પ્રભુતા, વિજ્ઞાનમ એટલે વિશેષ જ્ઞાન, વિજ્ઞાનમ ઇદમ અસ્માદ વિશિષ્ટમ, વિવેક અહીં કહેવામાં આવે. વિજ્ઞાન એટલે વિવેક કરવાની શક્તિ, વિવેક રૂપી વૃત્તિ. પ્રજ્ઞાનમ એટલે પ્રજ્ઞાન, પ્રજ્ઞાન એટલે
બધા આપણે ગ્રંથ હોય ને વાંચીએ કે સાંભળીએ, એનો અર્થ છે ને એ અર્થને પ્રકાશિત કરનાર જે છે એને અહીંયા આગળ પ્રજ્ઞાનમ કહેવામાં આવ્યું. મેધા આ ગ્રંથને ધારણ કરવાની શક્તિ, સ્મરણ શક્તિ, ધારણ કરવાની શક્તિ. દૃષ્ટિ એટલે કેવી? ચક્ષુ દ્વારા જે જોઈએ છે, જેનાથી રૂપ રંગ જાણીએ છે, એ દૃષ્ટિ એ ચાક્ષુષી વૃત્તિ. ચક્ષુ દ્વારા જોવાના કારણે જે વૃત્તિ જન્મે એને દૃષ્ટિ કહેવામાં આવે. ધૃતિ એટલે ધૈર્ય. આમ શરીર થાકી ગયું હોય, આગળ વધાતું ના હોય તો પણ અંદરથી એક વૃત્તિ જન્મે કે નહીં નહીં જરા જોર કરો, ચલો ઉત્સાહિત કરીને પહોંચી જઈએ આપણે. એમ આપણી થાકેલા મનને, ઇન્દ્રિયોને જે ઉત્સાહિત કરીને ઊભી કરે એ વૃત્તિને ધૈર્ય કે ધૃતિ કહેવામાં આવી. મતિ મનનમ રાજકારી આલોચન, મનન કરવું, આલોચન કરવું, શું કરવાનું, કેવી રીતે કરવાનું, આપણે યોજના કરે ને, મનનમ. મતિ મનીષા તો એ મનન કરવાનું સ્વાતંત્ર્ય છે, એને મનીષા કહેવામાં આવી. જ્યુતિ મનસ રોગાદિ જન દુઃખિત્વમ, આ રોગને કારણે મનમાં જે દુઃખ થાય એને જ્યુતિ કહેવામાં આવી. સ્મૃતિ આપણે જાણીએ, સ્મૃતિ જે ભૂતકાળ અનુભવ કર્યો હોય એનું સ્મરણ થાય એને સ્મૃતિ કહેવામાં આવી. સંકલ્પ સંકલ્પ આ કરવું, પેલું કરવું, અથવા સંકલ્પ એટલે કલ્પના કરવી. એ કહે છે કે અયોગ્ય વસ્તુ હોય તો પણ એને યોગ્યતાની એને કલ્પના કરવી. આપણું મન શું કરે છે? જે ખરેખર તો સુખનું સાધન નથી એના પર સુખનો આરોપ કરે છે. આવી રીતને આરોપ કરો એને સંકલ્પ કહેવામાં આવ્યો. કલ્પના, સંકલ્પ કલ્પના. ક્રતુ સંકલ્પ, અહીંયા સંકલ્પ એટલે સામાન્ય રીતે તો આવો નિર્ણય કરવો, પણ અહીંયા સંકલ્પ ને કરતું બે શબ્દ. કરતું એટલે નિર્ણય કે આમ જ કરીશ, એનું નામ કરતું, અને કલ્પના કરવાનું નામ સંકલ્પ. અસુહુ, અસુ એટલે પ્રાણ. ટૂંકમાં પ્રાણાદિ જીવન ક્રિયા નિમિત્તા વૃત્તિ. પ્રાણ નહીં પણ મનની અવસ્થાની વાત છે. પ્રાણથી જીવીએ છે ને, તો જે વૃત્તિથી આપણે પ્રાણ જીવાડે છે મનની, એ વૃત્તિની આગળ અસુ કહેવામાં આવી. કામ જે વિષય આપણી પાસે નથી એને મેળવવાની ઈચ્છાને કામ કહેવામાં આવ્યો. વશ તો સ્ત્રી સાથે કે પુરુષ સાથેના મિલનની ઈચ્છાને વશ કહેવામાં આવી. ઇતિ પ્રજ્ઞાસ્ય, ઇતિ એટલે આન આવી બધી. ટૂંકમાં તો થોડાક દ્રષ્ટાંત આપ્યા. સેંકડો વૃત્તિઓ છે. બુદ્ધિ જ્ઞાનમ અસમોહ ક્ષમા સત્યમ દમશમ સુખમ દુઃખમ ભવો ભાવ ભયં ચા ભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિ તપોદાનમ યશો યશ. આ બધી ગીતામાં આ બધે ભવંતિ ભાવા ભૂતાનામ એમ કહેવામાં આવ્યું. તે બધી વૃત્તિઓ. અથવા કામ, સંકલ્પ, શ્રદ્ધા, સંકલ્પ, વિચિકિત્સા, શ્રદ્ધા, અશ્રદ્ધા એમ કરીને બૃહદારણ્યકમાં વર્ણવવામાં આવે. આ બધી વૃત્તિઓ ટૂંકમાં આ બધી છે ને એવમ આદ્યા અન્યપી, એ સિવાયના પણ જે ગણાવે ના હોય, સાત્વિક વૃત્તિઓ હોય, રાજસી વૃત્તિઓ હોય, તામસી વૃત્તિઓ, જે કઈ હોય તો બધી જ બહુ વિચક્ષણી દ્રષ્ટવ્યા. આ બધી વૃત્તિઓને સમજી લેવાની. આ બધું શું છે? આ બધી મનની વૃત્તિઓ છે. તો પ્રશ્ન એ થયો કે આ પ્રત્યેક વૃત્તિ દ્વારા પણ અભિવ્યક્ત થતું ચૈતન્ય એમનું કયું આત્મા છે? કે તમે જુઓ ને એટલે એવી વૃત્તિ જન્મે, સાંભળો બીજી વૃત્તિ જન્મે. આ બધા દ્વારા મનમાં વૃત્તિઓ જન્મે. એ દરેક સાથે ચૈતન્ય સંયોજાયેલું હોય તો આમાંની આ બધી વૃત્તિઓ સાથે સંયોજાયેલા ચૈતન્યમાં કોણ આત્મા છે એવો સંશય જન્મે.
અસમ્પશન નક્કી કર્યા પછી નિર્ણય કહે છે. એટલે કહ્યું સર્વાણી એવ એતાની પ્રજ્ઞાનસ્ય નામધેયાની ભવંતી. આ બધા જે કહે ને વૃત્તિઓ, મનના વિચારો, બધા પ્રજ્ઞાનના નામ છે, પ્રજ્ઞાનના જ નામ છે. ये नवा જેના આપણે જુએ છે, સાંભળે છે, ના ક્રતુર, આ બધા જે કહેવામાં આવે ને, આ બધા પ્રજ્ઞાના નામ છે. આગળના ફકરામાં કહેવામાં આવ્યા, આ ફકરામાં કહેવામાં આવ્યા. જેનાથી જુએ છે, સાંભળે છે, વગેરે વગેરે. પછી આ બધા સર્વાણી પ્રજ્ઞાનસ્ય શુદ્ધ ચૈતન્યસ્ય. આ પ્રજ્ઞાન પછી ફરી આવ્યું. એક ફકરામાં પ્રજ્ઞાન શબ્દ 2 વાર આવ્યો. પેલું પ્રજ્ઞાન છે એ તો પ્રજ્ઞાન એટલે ટૂંકમાં એના માટે ગ્રંથાદ ઉન્મેષ, આપણને ગ્રંથનો અર્થ જાણવાની આમ એકદમ એવો ઉન્મેષ થાય, એને ઉન્મેષ એટલે પ્રકાશ થાય, એને પ્રજ્ઞાન કહેવામાં આવ્યું. પ્રકૃષ્ટમ જ્ઞાનમ, પણ આ પ્રજ્ઞાન શું? ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય. પ્રજ્ઞાનસ્ય શુદ્ધ ચૈતન્ય નામધેયાની. આ બધી મનની વૃત્તિઓ છે ને, ચાક્ષુષી વૃત્તિ વગેરે વગેરે, એ બધી વૃત્તિઓ જે છે અને સ્મૃતિ વગેરે, આ બધા શુદ્ધ પ્રજ્ઞાના, શુદ્ધ ચૈતન્યના જ નામ છે. પ્રકૃષ્ટમ જ્ઞાનમ પ્રજ્ઞાનમ. જે પ્રકૃષ્ટ જ્ઞાન છે, નિર્વિશેષ, આ બધા સવિશેષ જ્ઞાન છે. આ દરેક વૃત્તિ શું છે? સવિશેષ જ્ઞાન. જેવી રીતે એક જ સોનું જાત જાતના અલંકારનો આકાર ધારણ કરતે વળતે એક જ ચૈતન્ય આ બધી ભિન્ન ભિન્ન વૃત્તિઓના આકાર ધારણ કરે છે. એક જ ચૈતન્ય દ્રષ્ટિ, મતિ, સ્મૃતિ વગેરે વગેરે જાત જાતના આકારો ધારણ કરે. અને તેથી આ બધા બંગડી હોય, બુટ્ટી હોય, કંઠી હોય, એ બધા સોનાના જ નામ છે, ખરું કે નહીં? બંગડી, બુટ્ટી, કંઠી જે કઈ કહેતા હોય બધા સોનાના જ નામ છે. એક સોના જે બધા આકાર ધારણ કરતા રીતે તમે આજે આ જ્ઞાનમ, સંજ્ઞાનમ, વિજ્ઞાનમ, પ્રજ્ઞાનમ, આ બધું શું છે? એક જ ચૈતન્યના આકાર ધારણ કરે છે, એક જ ચૈતન્યના નામ છે. સ્વતઃ નિર્મલત્વાત પ્રકૃષ્ટસ્ય. અગત્યની વસ્તુ એ છે કે ચૈતન્ય આ બધું બની જાય છે. આ ચૈતન્ય કામ વૃત્તિ બની, ચૈતન્ય વ્રશ વૃત્તિ બની, ચૈતન્ય સંકલ્પ વૃત્તિ બની. આ ચૈતન્ય બની જતું કે નહીં? નહીં. આ ચૈતન્ય આરોગ્ય ભાષે છે. ચૈતન્ય પોતાની નિર્મળતાનો, શુદ્ધિનો ત્યાગ કર્યા વગર આ બધા રૂપ ભાષે છે. આ વિશેષતાઓ છે. આ બધી શું વિશેષતા કહેવાય? આજ્ઞાનમ, પ્રજ્ઞાનમ, સંજ્ઞાનમ, વિજ્ઞાનમ, સ્મૃતિ, જ્યુતિ વગેરે વગેરે, આ બધા છે વિશેષતાઓ છે. જેવી રીતે બંગડીપણું, બુટ્ટીપણું, કંઠીપણું શું છે? વિશેષતાઓ છે. બધી વિશેષતાનો સોના પર અધ્યારોપ કરવામાં આવ્યો છે. તેવી રીતે આ બધી વૃત્તિઓ જે વિશેષ આકાર છે, આ બધી વિશેષતાઓનો એક શુદ્ધ ચૈતન્ય પર આરોપ કરવામાં આવ્યો. જેમ નામ રૂપની વાત કરીએ ને આપણે, કે અસ્થિ, ભાતિ, પ્રિય, એ તો દરેક નામ રૂપનું તત્વ છે. તો અસ્થિ, ભાતિ, પ્રિય પર આ બધા નામ રૂપનો અધ્યારોપ કરવામાં આવ્યો. આ બહારના પદાર્થો આપણે કહીએ છીએ, અંદરની વૃત્તિ વિશે શું કહીએ? એક જ ચૈતન્ય પર આ બધા નામ રૂપનો, વૃત્તિના નામ રૂપનો અધ્યારોપ કરવામાં આવ્યો. એક જ ચૈતન્ય જરાય બદલાયા વગર, એક ચૈતન્ય જરાય બદલાયા વગર આ બધા રૂપે ભાષે છે. અગત્યની વસ્તુ છે. ભગવાન આ જગતનું પોતાનું સર્જન કરે ત્યારે ભગવાન બદલાયા વગર જગત રૂપે ભાષે છે. ભવંતી ભાવા ભૂતાના મત્તેવ પૃથક વિધા. આ બધા ભાવ છે એ મારામાં પૃથક ભિન્ન ભિન્ન ભાવો મારામાંથી જન્મનારા છે. હું જ આ ભાવો રૂપે ભાસું છું, બની જતો નથી. અગત્યની વસ્તુ છે. ઈશ્વર જગત રૂપે ભાષે છે, જગત બની નથી ગયો. આ શિવ જીવ રૂપે ભાષે છે, જીવ બની નથી ગયો. જીવ બની ગયો તો કામ પતી ગયું, તો એને કોઈ શિવ ના બનાવી શકે. પણ શિવ છે જીવ રૂપે ભાષે છે. તેમ શુદ્ધ ચૈતન્ય આ પ્રત્યેક વૃત્તિ રૂપે ભાષે છે.
શુદ્ધ ચૈતન્ય ભિન્ન ભિન્ન વેશ ધારણ કરીને આ જુદી જુદી વૃત્તિ રૂપે ભાષે છે. પ્રજ્ઞાનસ્ય નામધેયાની, આ પ્રજ્ઞાનના શુદ્ધ ચૈતન્યના જ આ બધા નામ છે, એના જ વેશ છે, એના જ આભાસ છે. એટલા જ માટે આ દરેક વૃત્તિ છે ને એ આપણને ચૈતન્યનું જ્ઞાન કરાવવાનું સાધન બને જો આપણે ધ્યાન રાખીએ તો. પ્રતિબોધ વિદિતમ મતમ, કેનું પછી કહેવામાં આવ્યું કે બોધમ બોધમ પ્રત્યેક બોધ કહો, પ્રત્યેક વૃત્તિ કહો, એ પ્રત્યેક વૃત્તિમાં આ ચૈતન્ય રહેલો છે અધિષ્ઠાન રૂપે, એના નિર્વિશેષ તત્વ રૂપે, એના સાક્ષી રૂપે, પ્રકાશક રૂપે, અભાસક રૂપે, આત્મા રૂપે. તે બધા આત્માના નામ થઈ ગયા. વસ્તુ એવી છે ને કે આપણે એમ કહીએ કે નામ છે એ અસ્થિભાદી પ્રિય પદાર્થ શું છે? અસ્થિભાદી પ્રિય અને નામરૂપ. તો નામરૂપ ત્યાં છે, અસ્થિભાદી પ્રિય ક્યાં છે ખબર છે? અહીં છે. અસ્થિભાદી પ્રિય તો મારું સ્વરૂપ છે, એના પર નામરૂપનો અધ્યારોપ. તેવી રીતે આ પ્રજ્ઞાન જે છે મારું સ્વરૂપ છે, એના પર આ બધી વૃત્તિઓનો અધ્યારોપ, બહાર પદાર્થનો અધ્યારોપ, અંદર વૃત્તિનો અધ્યારોપ. કે બહારના પદાર્થના અનુરૂપ વૃત્તિ હોય છે ને. તો એટલે જયારે વિવેક કરવામાં આવે ત્યારે શું બચે? માત્ર પ્રજ્ઞાન જ બચી જાય. આ બધા વૃત્તિઓને જે નામનો વેશ છે એ તો મિથ્યા છે, આગંતુક છે. એ પ્રકાર વિવેક કરવામાં આવે ત્યારે માત્ર એક શુદ્ધ ચૈતન્ય જ બચી જાય. તચ્ચ પ્રકૃષ્ટમ ચૈતન્યમ સર્વેષુ અપી ઉક્તોપાધિ અનુગતમ. આ બધા અલંકારોમાં જેવી રીતે સુવર્ણ કેવું છે? અનુગત છે, અનુસ્યુત છે, વ્યાપેલું છે. તેવી રીતે આ બધી જ વૃત્તિઓમાં પ્રજ્ઞાન કહો, ચૈતન્ય કહો, એ અનુગત છે, વ્યાપેલો છે. તેથી એ જ આ બધી વૃત્તિઓ વાળો ચૈતન્ય આત્માના હોય, પરંતુ એ વૃત્તિઓના અધિષ્ઠાન રૂપ એને અનુગત છે એ શુદ્ધ ચૈતન્ય જ આત્મા હોઈ શકે એવો નિર્ણય થઈ ગયો. એટલે કહ્યું એ તાની પ્રજ્ઞાન, આ નિર્ણય થયો કે આમાંનું કોણ આત્મા છે? તો કે નહીં, આ બધા તો પ્રજ્ઞાનના નામ છે, પ્રજ્ઞાન એટલે શુદ્ધ ચૈતન્ય એ જ આત્મા છે એવા નિર્ણય પર આવ્યા. ઉપાધિ વિશિષ્ટ છે ને મુખ્ય આત્મત્વ, શુદ્ધ ચૈતન્ય સેવ મુખ્ય આત્મત્વ. ઉપાધિ વાળો જે છે વિશેષ ચૈતન્ય આત્મના હોય, જે શુદ્ધ ચૈતન્ય છે એ જ આત્મા હોઈ શકે. શેષ આ બધું બધા ઉપને આજ કહેવા જુદી રીતે કહેવામાં આવે. બૃહદારણ્ય કેમ કે શેષ ઇહ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય, આ નખના અગ્રભાગ સુધી આ ચૈતન્ય આમાં પ્રવેશ કર્યો. એ બૃહદ પેલા અહીંયા બ્રહ્મરત્નો પ્રવેશ કર્યો. પણ ટૂંકમાં આ દેહની અંદર જે ચૈતન્ય છે, આ દેહને ચેતનતા પ્રદાન કરનારા આત્મા છે, દેહ આત્મા નથી. લોખંડ રંગની ભેગા થઈ જાય તો લોખંડને લાલ રંગ અને ઉષ્ણતા પ્રદાન કરનાર અગ્નિ છે. લોખંડ ભલે દઝાડતો એમ લાગે, પણ લોખંડ દઝાડવાનું તો અગ્નિના કારણે છે. તેમ ભલે શરીર ચૈતન્ય લાગે, પણ શરીરની ચેતનતા તો ચૈતન્યના કારણે છે. આ પ્રકારે ત્વમ પદનો વિચાર થયો. મહાવાક્ય કયું છે? તત્વમસી, તે તું છે. એમાં ત્વમ એટલે જીવ, તત એટલે ઈશ્વર, એટલે જે આ વ્યક્તિનો આત્મા છે અને ત્વમ કહેવાય, જગતના આત્માને તત કહેવાય. ત્વમ પદનો અહીંયા આગળ નિર્ણય થયો કે પ્રજ્ઞાનમ, આ શુદ્ધ ચૈતન્ય છે એ આત્મા છે. કે નિરુપાધિકમ સાક્ષી ચૈતન્યમ પ્રજ્ઞાન શબ્દ અભિધેયમ આત્મા હતી. તે નિરુપાધિક સાક્ષી ચૈતન્ય છે, જેને પ્રજ્ઞાન કહેવામાં આવ્યું, એ જ આત્મા છે. એ પ્રકારનો નિર્ણય થયો આ વિચાર કરતા કરતા. અથ કતરસ્સ આત્મા, હવે બેમાંથી કયો આત્મા છે? બહુ બ્રિલિયન્ટલી આ દીપિકાકારે આ વસ્તુ સુંદર સમજાવી છે. ભાષ્ય વાંચો અને સમજ પડે એના કરતા પણ આમાં ભાષ્યકાર વિશે તો આપણે કહેવાય જ નહીં ભાઈ, પણ
દીપ આપણે માટે આ દીપિકાકારે બહુ સરળતાથી સુંદર સમજાવ્યું છે, જે ભાષા આપણે સમજી શકીએ છીએ એ ભાષામાં. તો હવે એ કહે છે કતરસ્સ આત્મા, બે પ્રશ્ન છે ને. કોઈ આત્મા તે ઉપાસમાં હે, જેની ઉપાસના કરીએ છીએ, જેને આપણે આત્મરૂપે જાણીએ છીએ. કોણ છે? તો કે પ્રજ્ઞાન શુદ્ધ ચૈતન્ય છે, એ આત્મા છે, જ્યાં બધાનું અધિષ્ઠાન છે, જ્યાં ભિન્ન ભિન્ન વૃત્તિઓ રૂપે પ્રગટ થઈ રહ્યો છે. કે અંદર પ્રગટ થાય ને તો એ આત્મા છે. તત્પદ ત્વમ પદનો નિર્ણય થયો, હું કોણ છું નિર્ણય થયો. હવે બેમાંને કયો આત્મા? કતર હે. કતર એટલે કયા બેમાંનો આત્મા? કહ, કતર અને કતમ. કહ એટલે કોણ? કતર એટલે કયા બેમાંનો એક? કતમ કેટલા અનેક માનો એક? તો કયા બેમાંનો એક છે? તો હવે આગળ કહે છે હવે 89મા પાના પર 89. एष ब्रह्मा एष इंद्रः एष प्रजापतिः एते सर्वे देवाः इमानि च पंचमहाभूतानि पृथिवी वायुः आकाशः आपः ज्योतिंषि इति एतानि इमानि च क्षुद्रमिश्राणि इव बीजानि इतराणि च अंडजानि च जारुजानि च स्वेदजानि च उद्भिज्जानि च अश्वाः गावः पुरुषाः हस्तिनः यत्किंच इदं प्राणी जंगमं च पतत्रि च यच्च स्थावरं सर्वं तत् प्रज्ञानेत्रं प्रज्ञाने प्रतिष्ठितं प्रज्ञानेत्रो लोकः प्रज्ञा प्रतिष्ठा प्रज्ञानं ब्रह्म. શું કહે છેલ્લે? સર્વમ તત્ પ્રજ્ઞાનેત્રમ. જો છેલ્લેથી આગળની લાઈનમાં શું લગાવ્યું? સર્વમ તત્ પ્રજ્ઞાનેત્રમ. આ સર્વ જે કહે છે એ પ્રજ્ઞા નેત્ર છે. આ પ્રજ્ઞા નેત્ર એટલે શું? પ્રજ્ઞા જેનું નેત્ર છે એને પ્રજ્ઞા નેત્ર કહેવાય. પ્રજ્ઞારૂપી નેત્ર ધરાવનારા. પ્રજ્ઞા એટલે શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય રૂપી નેત્ર ધરાવનારા છે. તો નિયતે અનેનૈતિ નેત્રમ. નેત્ર એટલે આમ તો ચક્ષુ કહેવાય, પણ અહીંયા નિયતે અનેનૈતિ નેત્રમ, જેનાથી આ બધો વ્યવહાર સધાય છે. નિયતે સર્વમ જગત અનેનૈતિ, જેના વડે આ સમગ્ર જગતનો વ્યવહાર થાય છે. સૃષ્ટિ સ્થિતિ પ્રલય વ્યવહારાણામ, જેના વડે સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય આ બધો વ્યવહાર જેના વડે થાય, જેને કારણે થાય છે મૂળ કારણ. આ સર્જન થાય છે તો ખરું, પણ કોને કારણે થાય છે? આ પાલન થાય છે ખરું, લય થાય છે, સંહાર થાય છે, આ બધું થાય છે, બધો વ્યવહાર થાય છે. યદાદિત્યગતમ તેજ જગત ભાસયતે ખિલમ. આ સૂર્ય પ્રકાશ છે, ચંદ્ર પ્રકાશ છે, અગ્નિ પ્રકાશ છે, સમગ્ર જગત પ્રકાશિત કરે છે. કોને કારણે? કોણ પૃથ્વીને ધારણ કરે છે? કોણ વનસ્પતિને પોષણ આપે છે? કોણ ખોરાકને પચાવે છે?
કોણ આ બધું કરે? કોને કારણે વ્યવહાર છે? જેને કારણે આ સર્વ વ્યવહાર છે એને નેત્ર કહેવામાં આવ્યો. નિયતે અનૈનયતે નેત્રમ, બધા જ વ્યવહારો જે મૂળ કારણ છે એને નેત્ર કહેવામાં આવ્યું. પ્રજ્ઞા નેત્ર, પ્રજ્ઞા જ નેત્ર છે. કોનું? જગતનું. આ જગત કેવું છે? પ્રજ્ઞા નેત્ર છે. પ્રજ્ઞારૂપી નેત્ર ધરાવનારા જગતને પ્રજ્ઞા નેત્ર કહેવામાં આવ્યું. પ્રજ્ઞા નેત્ર કોનો વિષય છે? જગતનો. જગત કેવું છે? પ્રજ્ઞા નેત્ર છે. પ્રજ્ઞારૂપી નેત્ર ધરાવનારું છે. આ બહુવ્રીહી સમાસ થયો. પ્રજ્ઞારૂપી નેત્ર ધરાવનાર જગતને પ્રજ્ઞા નેત્ર કહેવામાં આવ્યું. આ બહુવ્રીહી સમાસની વિશેષતા છે કે બે શબ્દો છે, પ્રજ્ઞા નેત્ર, પણ ત્રીજી જ વસ્તુ છે આમાં, જગત. આ જગત પ્રજ્ઞા નેત્ર એટલે પ્રજ્ઞારૂપી નેત્ર ધરાવનારું છે. શુદ્ધ ચૈતન્ય રૂપી નેત્ર ધરાવનારું છે. એ કોણ છે? આ સમગ્ર જગત નો જે બધો વ્યવહાર થાય છે એ કોને કારણે? પ્રજ્ઞાને કારણે થાય છે. અશેષ જગત મૂળ કારણભૂતમ યત ચૈતન્યમ તદેવ કતરસ્થાત્મા એતસ્મિન તત્પદાર્થ વિચાર મુખ્ય આત્મત્વેન નિર્ણયતવ્ય તાત્પર્યાર્થ. એનો કયો આત્મા છે? બે આત્માની વાત થઈ, નિર્વિશેષ આત્મા અને સવિશેષ આત્મા. તો શંકરાચાર્ય મહારાજ કે આગળ જ્યાં ઉપનિષદ નથી આવ્યું પણ એની પહેલા આવી ગયું કે બે આત્માની વાત થઈ, બે જણાએ દેહમાં પ્રવેશ કર્યો છે. એકે આ બ્રહ્મરંધ્રમાં પ્રવેશ કર્યો, બીજાએ પગના અંગૂઠા અગ્રભાગમાં પ્રવેશ કર્યો. આ પ્રવેશ કરનાર શુદ્ધ ચૈતન્ય અને પેલા જે પ્રાણ કે હિરણ્ય ગર્ભ, આ નિર્વિશેષ અને સવિશેષ. અથવા તો આ તત્પદ એટલે કે આ જગત કોને કારણે ચાલે છે? આ બ્રહ્મા છે, આ ઇન્દ્ર છે, આ પ્રજાપતિ છે, આ બધા દેવતાઓ છે, આ પંચમહાભૂત છે. કોણ? પૃથ્વી, વાયુ, આકાશ, આપ, જ્યોતિષી પંચમહાભૂત છે. આ બધા નાના મોટા ક્ષુદ્ર મિશ્રાણી, આ બધા જીવ જંતુઓ વાળા છે, બધા નાના નાના. એ સિવાયના બધા છે. આ ચાર પ્રકારના પ્રાણીઓ છે. અંડજાની, જારુજાની, સ્વેદજાની, ઉદ્ભિજાની. ઈંડામાંથી જન્મનારા પક્ષીઓ, સાપ વગેરે ઈંડામાંથી જન્મનારા. જારુજાની, જરાયુજાની, જરાયુમાંથી જન્મનારા એટલે મનુષ્ય વગેરે મેમલ્સ, પ્રાણીઓ. સ્વેદજાની, સ્વેદમાંથી પ્રસ્વેદમાંથી જન્મનારા જૂ, લીખ વગેરે. ઉદ્ભિજાની, પૃથ્વીને ફળીને તો ઉપર આવનારા આ વૃક્ષ, વનસ્પતિ વગેરે. આ ચાર પ્રકારના જગતમાં પ્રાણીઓ છે. જે નજરમાં આવે બધું કહી દીધું આમાં. જેમ પેલી વૃત્તિઓ જેમ નજરમાં આવે કઈ તેવી રીતે અહીંયા બધું જે દેખાય છે કહેવા માંડ્યું. એ જ બસ આ ઘોડા આ બધું આમાં આવી ગયું. પછી પાછળ કહે છે અશ્વાહ, ગાવ, પુરુષાહ, હસ્તિન. ઘોડાઓ કહો, ગાયો કહો, માણસ કહો, હાથીઓ કહો. યત્કિંચ ઇદમ પ્રાણી, જે કે આવા પ્રાણીઓ છે. જંગમમ છે, ચાલનારું છે, અને સ્થાવર છે, જે કે હોય તે. પતત્રી છે, ઉડનારું હોય. યચ સ્થાવરમ, જે સ્થાવર હોય. ચર અચર, જળ, ચેતન, ઉડનારું. એટલે પછી શું કહેવાનું? વનચર, ખેચર, ભૂચર, ગોચર વગેરે વગેરે. વનચર, ખેચર, ભૂચર, જે કઈ ચર હોય તે. જલચર, વનચર, ખેચર, ભૂચર, જે કઈ હોય તે. એટલે આ બધું વર્ણન પછી એના દરેકના અર્થની વાત જોઈ, પણ ટૂંકમાં આ જે કઈ જગત છે, જે આ બધું આમ મગજ જે આવ્યું તો બધું બહાર આવે. આ બધું જગત સર્વ બધું જ બ્રહ્માજીથી માંડીને, હિરણ્ય ગર્ભથી માંડીને, હિરણ્ય ગર્ભ ને વિરાટ ને પ્રજાપતિ, આ બધાથી માંડીને જે કઈ છે આ નાના નાના પેલા જીવ જંતુ સુધીનું બધું જગત શું છે? પ્રજ્ઞાનેત્રમ. પ્રજ્ઞાને કારણે સૃષ્ટિનો, સ્થિતિનો, લયનો વ્યવહાર ચાલે છે. એ પ્રજ્ઞા જે છે એ જગતનું અધિષ્ઠાન છે.
जगत उत्पत्ति स्थिति लय कारण जगत उत्पत्ति लय कारणत्वं चैतन्यस्य प्रज्ञानेत्रमिति यत् पदेन संगृह्युक्तम। ટૂંકમાં આ જે જગત છે એ બધાને ચલાવનાર કોણ છે, જગતને જોડનાર કોણ છે, એનો આધાર કોણ છે? ઓર્ડર, બધું ઓર્ડર છે, કાયદો છે, નિયતિ છે. જે આ જગતને ચલાવનાર છે એ સોપાધિક બ્રહ્મ છે કે નિરુપાધિક? આ ઓર્ડર છે ને એ સોપાધિક બ્રહ્મ છે, પણ એનું પણ મૂળ સ્વરૂપ કયું છે? નિરુપાધિક બ્રહ્મ. એટલે કે પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ, પ્રજ્ઞાનેત્રો લોક, છેલ્લે કહેવામાં આવ્યું પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ, પ્રજ્ઞાનેત્રો લોક, પ્રજ્ઞા પ્રતિષ્ઠા, પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ પ્રકારે એનું ઉપસંહાર કરવામાં આવે છે. એ પછીનું વાક્ય છે, આપણે બીજા ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्.